તો પાટણ કોંગ્રેસ ધારાસભ્યએ પીએમને લખ્યો છે પત્ર। ગુજરાતના ખેડૂતો માટે ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કરવા માટે આ પત્ર લખ્યો છે। ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે અને અત્યારે કમોસમી માવઠું પણ થઈ રહ્યું છે અને જેથી ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન પાકમાં ભારે નુકસાન છે। ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે, સત્વરે જાહેર કરવામાં આવે અને અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે। વધુ વરસાદ થયો અને અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે, એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ રહ્યો છે અને લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે। એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે। તો અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની ભીતિ છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીઓની ભીડ। અમદાવાદમાં શાકભાજીના ભાવમાં હાલ ઘટાડો, માવઠાની અસર 4 દિવસ બાદ વર્તાવાની શક્યતા છે। બજારમાં કોબીજ, ફુલાવર, રીંગણ સહિતના શાકભાજીના ભાવ ગગડ્યા છે। શાકભાજીમાં વાલોળ, દૂધી, તુરિયામાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે અને તે પ્રકારની સંભાવના પણ છે કે હજુ પણ આ શાકભાજી બગડી શકે છે અને ભાવમાં 20% ઘટાડો છે, પરંતુ 2-4 દિવસ બાદ ભાવ ઊંચકાય તેવી પણ શક્યતા। पर जे रोजबरोजनी जे शाकभाजी जे मार्केट यार्डोमां आवे छे एना जथ्था उपर हवे लगभग 3-4 दिवस पछी एनी असर वर्तावानी चालू थशे, परंतु हाल पूरता जे शाकभाजीना जे भावो छे ए लगभग मानो ने छेल्ला 8-10 वर्षना खूब ज तळिये छे। एटले प्रति एवरेज शाकभाजी 8 થી 10 રૂપિયા કિલો છે। ખાસ કરીને જે ભીંડા 30 રૂપિયા કિલો છે, દૂધી 8 થી 10 રૂપિયા કિલો છે, કારેલા 8-10 રૂપિયા કિલો છે, ગવાર 30 રૂપિયા કિલો છે। એટલે એમ એકંદરે જોવા જઈએ તો જે શાકભાજીના ભાવો છે એ લગભગ સ્થિર છે અત્યારે। દિવાળીનું મિની વેકેશન પૂર્ણ થતા લાભ પાંચમના દિવસે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ થઈ છે અને શુભ મુહૂર્તમાં હરાજીની શરૂઆત કરવામાં આવી। માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું છે। માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સોયાબીનના 10,000 કટ્ટાની આવક થઈ છે। ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા ખુશ છે। બીજી તરફ માવઠાની સ્થિતિને ધ્યાને રાખી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1,500 કટ્ટાની આવક તેમજ તલની, તુવેરની 2,000 કટ્ટાની આવક થઈ છે। સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે। આજે ખુલતી બજારમાં અમે સોયાબીન લઈને આવ્યા છીએ તો ભાવ સારો મળ્યો। હરાજીમાં 934 રૂપિયા થયા અને અહીંયા વ્યવસ્થા પણ સારી છે અને ખેડૂતમાં કાંઈ ઉતરાઈ પણ લેતા નથી અને અહીંયા વરસાદ ન પડે એની તકેદારી પણ રાખવામાં આવે છે। જૂનાગઢ યાર્ડમાં મારા સોયાબીન નાખેલા હતા તેના સારા ભાવ આવ્યા છે। 829 રૂપિયામાં વેચાણ થયું છે અને વ્યવસ્થા સારી છે। આજ શુભ મુહૂર્તમાં ભાવ સારા નીકળ્યા છે।